તો આપણે શરૂઆત કરીએ પહેલા તમારા ઇન્ટ્રોડક્શન ઉપરથી. કારણ કે થાય છે કોલેજ પર આપણે કંઈક કરવું છે. પહેલેથી એવો ભજનનો શોખ હતો મને. એટલે પહેલા ગાવાનો તો શોખ મને હતો નહીં. પહેલા તો એવું જ હતું કે ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું છે. આપણે આ નથી કરવાનું એમ. સ્ટાર્ટ કઈ રીતે કર્યું આપણે કલાક? એમાં મારું એજ્યુકેશન તમને વાત કરું પહેલાનું પરિસ્થિતિ સાવ ખરાબ મૂકી. શેર કરે. અરે બાપા તો યાર લક્ષ્મણ બાપા કેવો સ્વાગત છે મિત્રો આપણા નવા પોડકાસ્ટમાં. તો અત્યારે આપણા મુખ્ય મહેમાનમાં જે નાની ઉંમરમાં બહુ સારું એવું ભજન કલાકાર દુનિયામાં નામ બન્યું એવા પિયુષભાઈ મિસ્ત્રી છે. તો સ્વાગત કરીએ. શરૂઆત કરીએ પહેલા તમારા ઇન્ટ્રોડક્શન ઉપરથી. તમારું મૂળ વતન ક્યાંથી તમે? મારું મૂળ વતન સરકડિયા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. સરકડિયા ગામ છે, સોન સરકડિયા કહેવાય મારું ગામ છે. અને શું કહેવાય આપણે તમારું એજ્યુકેશન તમે ક્યાં સુધી? એજ્યુકેશનમાં તો એવું છે કે કોલેજ એક્સટર્નલમાં અત્યારે ચાલુ છે. અને આમ બહુ કારણ કે પ્રોગ્રામ હોય એટલે બહુ ઓછું જવાનું થાય છે કોલેજ પર. કોલેજ એક્સટર્નલમાં ચાલુ છે BA. કલાકાર પહેલાનું જીવન તમે તમારા કલાકાર જે બન્યા એના પહેલાનું જીવન કેવું હતું? કલાકાર પહેલાનું જીવન આ ફિલ્ડમાં મારે 6 થી 7 વર્ષ જેવું થયું છે. એટલે પહેલા તો એવું હતું કે આપણે કંઈક કરવું છે એમ. મીન્સ કે પહેલેથી એવો ભજનનો શોખ હતો મને. અને પહેલા જ્યારે હું નાનો હતો ત્યારે મારા ઘરે ભક્તિમય વાતાવરણ અને ભજનવાળું વાતાવરણ. એટલે સવારમાં વહેલા ઉઠીએ એટલે ટીવી ઉપર હરિભરવાડ નહીં પેલા સોંગ આવતા એના બધા, હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, આ બધા જૂના બધા ભજનો એ આવતા. એટલે એ બધા સાંભળતા અને એમ થતું કે આપણે કંઈક કરવું છે એમ. એટલે પેલા ગાવાનો તો શોખ મને હતો નહીં. પેલા તો એવું જ હતું કે ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું છે. ઘરના લોકોનો સપોર્ટ કેવો હતો શરૂઆતમાં તો બધા એમ કહેતા કે આપણે આ નથી કરવાનું એમ. પછી એમ કહેતા કે આપણે જે લુવારી કામ છે એ શીખો એમ. પછી થોડોક ટાઈમ થયો અને ધીમે ધીમે મેં શરૂઆત કરી એટલે એમ થયું કે ના એટલે પછી ઘરેથી સપોર્ટ સારો, ખૂબ સારો. પછી તો એમ કીધું તને જે મજા આવે કાર્ય કરવામાં તને છૂટ છે. સ્ટાર્ટ કઈ રીતે કર્યું આપણે કલાકારમાં? હા તો ઈ જ આપણે મારા ગામમાં રાવળદેવ છે. એટલે આપણને પેલા ગાવાનો શોખ તો એવો ગાવાનું એવું કઈ મગજમાં નહોતું કે આપણે એવું કરશું આગળ જતા. પણ એવો શોખ હતો કે હાર્મોનિયમ અથવા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું છે આપણે. એટલે ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા માટે મારા ગામમાં જીનારામ બાબુ કરીને છે, રાવળદેવ પોતે, અને એ હાર્મોનિયમ વગાડતા. એટલે મારા પપ્પાએ એમને વાત કરી કે મારા દીકરાને આવી રીતે શીખવું છે. તો પછી ધીરે ધીરે હું ત્યાં જતો ગયો. એટલે લગભગ 3-6 મહિના જેવું થયું એટલે હાર્મોનિયમ મારી રીતે મારા પૂરતું હું શીખી ગયો. અને હજી શીખું છું, એટલું બધું કાંઈ આવડતું નથી મને. એટલે એ ધીમે ધીમે હાર્મોનિયમ શીખ્યો. પછી સ્કૂલમાં ધીરે ધીરે ગાવાનું ચાલુ કર્યું, પ્રાર્થનામાં એ રીતે. અને મારા ભાગ એવા હતા કે જે સ્કૂલમાં હું હતો એ બધા શિક્ષકો ભજન પ્રેમી અને બધા સંગીત પ્રેમી બધા હતા. અને મારા ગામમાંથી એક કલ્પેશભાઈ કરીને એક ભાઈ હતા. તો એ નાની ઉંમરમાં પોતે ગુજરી ગયા અને એ સપ્તાહમાં ને એમાં ગાવા જતા. એટલે એમનું હાર્મોનિયમ ઘરે પડેલું. એટલે એના પપ્પાએ ત્યાં સ્કૂલમાં ભેટ આપેલી અને એ હાર્મોનિયમ હું સ્કૂલમાં વગાડતો અને ત્યાંથી ધીમે ધીમે શીખતો. એ રીતે મારી શરૂઆત છે. શરૂઆતમાં સ્ટેજ માટે કેવી સ્ટ્રગલ હતી? સ્ટેજ માટે તો બહુ સ્ટ્રગલ કરી છે ભાઈ. કારણ કે શરૂઆતના તમે કલાકાર બનો ને એટલે એટલી સ્ટ્રગલ આવે કે એની કોઈ સીમા નહીં. એમાં તમે કઈ પણ પ્રોગ્રામ હોય ને તમે જાઓ એટલે બીજા કલાકારો તમને ગાવા ન દે, તમને બેસાડી રાખે, સવાર સુધી બેસવું પડે. આવું ઘણું બધું સ્ટ્રગલ ખૂબ કરેલી. અને પહેલા તો આપણે સામેથી જ જતા હોય કાર્યક્રમમાં, કે કોઈ મોટો કાર્યક્રમ હોય તો આપણે સામેથી જતા હોય. તો ત્યાં જઈએ પછી ત્યાં બેસવાનું થાય, કોઈ ઓળખે ન બોલાવે. ઘણું સ્ટ્રગલ કર્યું. સપોર્ટ કોઈનો કે ભાઈ સ્ટેજ ઉપર કે આ વ્યક્તિએ સપોર્ટ કર્યો હોય તમને? હા, સપોર્ટ અમારે મનુભા બાબુ છે, વાંગદરા સરપંચ. એમનો ખૂબ સપોર્ટ છે અને હજી એનો સપોર્ટ છે. અને એની કૃપા જ ગણો તો મારા ગુરુ, મારા ભજનના ગુરુ તમે ગણી શકો એને, મનુભા. એમનો ખૂબ સપોર્ટ. મારા ગામમાં હું તમને વાત કરું, હનુમાનજીનું મંદિર છે, ઢોરાવાળા દાદા. ત્યાંથી મારી શરૂઆત છે. એટલે એની પહેલાની હું તમને વાત કરું તો મારા ગામમાં રામ દરબાર મિત્ર મંડળ ચાલતું, ધૂન મંડળ.
તો એમાં હું ધૂન ગાવા જતો. શરૂઆત મારી ધૂનથી. એટલે ધૂન ગાવા હું જાતો એટલે એમાં અમારે રામજીભાઈ છે, દિનેશભાઈ છે, પછી અમારા ગામના બધાય મિત્રો, પટેલ મિત્રો બધાય, અને છગનભાઈ અમારે પીપળી, બધાએ ખૂબ એમાં સારો સપોર્ટ એ બધાયનો. અને ખૂબ મને એમાં મેં ખૂબ ધૂન કરી છે. અને અમારી ધૂનનો પર્પસ એવો હતો કે જ્યાં પણ અમે જઈએ ત્યાંથી જે કાંઈ ઘોર થાય, જે કાંઈ પૈસા થાય ધૂનમાં, એ પૈસા અમે ગૌશાળાના લાભાર્થે, પછી પારેવાની ચણ માટે, બટુક ભોજન માટે, એ માટે અમે બધા એવી સેવાનું કાર્ય ટૂંકમાં કરતા. અને એમાંથી ધીમે ધીમે હું ધૂન ગાતો થયો. પછી ધૂન ગાતા ગાતા અમારા ગામમાં હનુમાનજીનું મંદિર છે, ત્યાં એકવાર ભજન હતા. તો મનુભા ને એ લોકો ત્યાં આવેલા. એટલે મેં ભજન ને એવું ગાતો હતો. એટલે પછી રાઉન્ડ પૂરો થયો એટલે મને મનુભાઈએ બોલાવ્યો કે બેટા અહીંયા આવ્યો. પછી અમે બેઠા અને એને વાત કરી કે તારે ભજન ગાવા છે? મેં કીધું હા. તો એને પછી એના ગામમાં હનુમાનદાસ બાબાનું મંદિર છે, ત્યાં ગુરુવારી થાય છે. એટલે મને કે તું ગુરુવારીમાં આવજે, આપણે ત્યાં આનંદ કરશું. પછી એક ગુરુવાર રહીને અમે બીજા ગુરુવારે ગયા. એટલે ત્યાં જઈને ભજન કર્યા, ખૂબ આનંદ કર્યો. ધીમે ધીમે ત્યારે કોરોના ટાઈમ હતો. એટલે પછી મનુભા એવું કીધું કે તારે છે ને તું ફ્રી થાય એટલે અહીંયા આવતું રહેવાનું. એટલે એમનું નવું મકાન બનતું હતું, ત્યાં અમે ખૂબ રિયાઝ કર્યો. મને ખૂબ રિયાઝ કરાવ્યો, ખૂબ ભજન શીખવાડ્યા, અને ક્યાં સમયે ક્યાં હું ગાવું, અને ખૂબ સપોર્ટ કર્યો એમને, ખૂબ સપોર્ટ. આમ તમારી આર્થિક પરિસ્થિતિ પેલા કેવી હતી આ સમય સ્ટ્રગલ ના ટાઈમ? હા, એમાં મારું એજ્યુકેશનની તમને વાત કરું પહેલાનું, 10મા ધોરણથી, તો પરિસ્થિતિ સાવ ખરાબ. એટલે મને સરકારી સ્કૂલમાં હું 8 સુધી ભણ્યો. પછી 9માં પીપરડી ભણ્યો, અમારા ગામમાં ન્યાય સરકારી સ્કૂલ જ છે, ત્યાં ભણ્યો. પછી હોસ્ટેલમાં જવાનું ઈચ્છા હતી કે બહાર ભણીએ તો થોડુંક સારું એજ્યુકેશન મળે આપણને. એટલા માટે એમાં એક એવો આમ કિસ્સો બની ગયો કે મારી લાઈફ સેટલ થઈ ગઈ એમ કહો ને તોય ચાલે. એટલે એમાં દામનગર અમારે નવજોત વિદ્યાલય છે, બટુકભાઈ શિયાણી એમની વિદ્યાલય છે. તો આમાં ધૂનમાંથી જ તે એમાં મને એમનો ભેટો થયો. એટલે અમે ધૂન માટે એમના ગામમાં ગયેલા. તો એમને મને એવું કીધું, એ મારી ધૂન ને એવું સાંભળ્યું એટલે એમને ખૂબ મજા આવી. એટલે બટુકભાઈ એવું કીધું કે આ છોકરો ક્યાંનો છે, આ છોકરો મારા સ્કૂલમાં જોઈએ. અને મારે ઈ સ્કૂલમાં જ જવું હતું ભણવા માટે. એટલે પછી બધી વાત કરી કે છોકરો અહીંયા ભણે છે. તો મને 10મું મારું અધૂરું હતું, તોય મને ત્યાંથી દાખલો મારો કઢાવીને એની સ્કૂલમાં ભરતી કરાવી. અને પછી ત્યાં અમે ખૂબ ખૂબ આનંદ કર્યો. અને એ મારા ગુરુ છે બટુક સાહેબ, એમણે સ્પિરિચ્યુઅલ મને જ્ઞાન ઘણું આપ્યું. અને હનુમાન ચાલીસા છે એવા પાઠ ઘણા કર્યા, સુંદરકાંડના પાઠ. અને એ સ્કૂલમાં નકરું ભણવાનું નહીં, પણ બીજી બધી આધ્યાત્મિક પ્રવૃત્તિ ખૂબ ચાલે છે. અને ખૂબ એને આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ જ્ઞાન મને આપ્યું છે. એટલે ત્યાંથી મારી શરૂઆત. અને ત્યાં ખૂબ અમે પ્રાર્થનામાં ધૂન કરીએ, ભજન કરીએ, આનંદ કરીએ, ખૂબ આનંદ કર્યો છે. તમારા જીવનમાં પહેલા સમાજનો સપોર્ટ કેવો હતો ને અત્યારે કેવો સપોર્ટ છે? સમાજનો સપોર્ટ તો પહેલેથી સારો છે. એવું કે આમ કે ભાઈ નામ બન્યા પછી વધારે એવું કે એવું કઈ નહીં? ના, ખૂબ સમાજમાં તો એવું છે કે અમારા સમાજમાં મંદિર છે દેવતણખી બાપાનું. ત્યાં અષાઢી બીજનો દર વખતે કાર્યક્રમ હોય. એટલે પહેલા તો આપણે જાતા હોય એટલે આપણે ઓળખતા ન હોય કે કલાકાર છે, આ છે, તે છે. એટલે પહેલા આમ જવું પડતું, પછી બેસવું પડતું. તો છેલ્લે વારો તો આવી જતો, એવું નથી, પણ છેલ્લે વારો આવતો. અત્યારે તો સામેથી ફોન આવે છે. એટલે બધું સમાજ છે, આપણે સમાજ, આપણી નાથ ગંગા છે, આપણા ભગવાન છે. એટલે ખૂબ સારો સપોર્ટ છે એમનો. પછી જીવનમાં બદલાવ કેટલો આવ્યો કલાકાર બન્યા પછી? હા, કલાકાર બન્યા પછી કલાકાર તો ન કહેવાય, પણ ભજન આરાધક એવો શબ્દ તમે વાપરી શકો. કલાકાર કરતા અમે ભજન ગાઈએ, સમાજ માટે સારું છે. અને આગલી પેઢીને આ બધું કામ લાગે એવું છે. કારણ કે એવું કહેવામાં આવે છે કે આપણા ઋષિ મુનિઓએ વેદ પુરાણ ને એવું બધું બનાવ્યું, એમાં કોઈને સમજ ના પડી. એટલે શાસ્ત્રો એવું બનાવ્યું, એમાં કોઈને સમજ ના પડી. પછી ગીતા ને રામાયણ ને એવું બનાવ્યું, તો એમાંય કોઈને સમજ ન પડી. પછી આપણે એમાંથી ભજનો બનાવ્યા કે વેદ પુરાણ નો જે સાર છે ને બધો ભજનોમાં સાર છે. એટલે ઈ ભજન અમે, ભજન સિવાય અમે તો કઈ ગાતા નથી. એટલે ઈ ભજન ને અમે પકડી રાખ્યું છે. ગુરુ મહારાજ ની પ્રાર્થના કરી છે કે ભજન સિવાય કઈ અમારે ગાવું નથી. અને ખૂબ આનંદ જ કરવો છે ભજનમાં. એટલે અત્યારે હરીફાઈ બહુ છે કલાકાર જીવનમાં. ખૂબ. તો એમાં તમે સંતવાણી વિષય પસંદ કર્યો. હા,
એના વિશે શું કહેવા માંગો? શેના કારણે સંતવાણી? સંતવાણી, હા, જો ઈ તમે બહુ સારી વાત કરી. સંતવાણી એવી વસ્તુ છે કે સંતવાણી છે ને સોનીની દુકાન છે, એમ કયો ને તોય ચાલે. હા. કારણ કે સોનીની દુકાન એટલા માટે કે જે ભજન છે ને ઈ ઝવેરાત છે સાચા. એના પારખું કોક જ હોય અને કોક જ સમજી શકે. પારખું હોય ને ઈ જ જાય, અને સોનું મોંઘું હોય ને ભાઈ. હા. લક્ષ્મણ બાપુ યારે તમે હા, સ્ટેજ શેર કર્યો, અરે બાપા તો યાર, તો લક્ષ્મણ એના વિશે બાપા કેવો એક્સપિરિયન્સ હતો? ખૂબ સારો. એમાં મારો પ્રોગ્રામ આપણે નર્મદા કિનારે આશ્રમ છે, હું અત્યારે તો નામ ભૂલી ગયો છું. આપણે ત્યાં લક્ષ્મણ બાપાનો અમારો કાર્યક્રમ હતો. તો પેલા બાપાની થોડાક મોડા હતા એટલે ગણપતિનો રાઉન્ડ મને આપ્યો હતો. એટલે ગણપતિ સ્થાપના મારે કરવાની હતી. એટલે જેવો હું બેઠો અને એટલે ત્યાં બાપા આવી ગયા, તો મને કે હવે તું જ કર ગણપતિ એમ. એટલે મેં ગણપતિનો રાઉન્ડ કર્યો, એક બે ભજન કર્યા, બાપાને ખૂબ મજા આવી. એટલે મને કીધું કે ના, બહુ સારું તારું કામ છે. અને પછી જુગલબંધીમાં અમે બેઠા, એટલે એમને પછી થોડાક મારા વખાણ કર્યા, અને ઈ વિડીયો પણ વાયરલ થયેલો છે. એટલે બાપાનો ખૂબ સારો સપોર્ટ ને ઈ એમ કલાકારની રીતે તો ઠીક, પણ એક દીકરા તરીકે મને બહુ સારી રીતે રાખતા. એક પોતાનો દીકરો એવી રીતે. અને ઈ તો ભજનના ભીષ્મ પિતા કયો તોય ચાલે. એ ભીષ્મ પિતા હતા, અને ઈ પોતે એનો દેહાંત થઈ ગયો. એટલે આપણને અત્યારે ભજન જીવનમાં એમની ખૂબ મોટી ખોટ છે. હા, એટલે લક્ષ્મણ બાપાની સાથે ખૂબ 4-5 વાર મને અવસર મળ્યો છે એમની સાથે જુગલબંધી કરવાનો. એટલે બાપાના આશીર્વાદ ખૂબ છે આપણી. એટલે આમ નર્વસનેસ કેવી હતી જ્યારે એની બાજુમાં? એમાં પહેલી વાર જ્યારે બેઠા ને પછી એવું થોડુંક તો આમ લાગે ને, કે કારણ કે ડાયરેક્ટ એવડા મોટા આરાધક સાથે ગાવું એટલે, પણ તોય એવી થોડીક નર્વસનેસ હતી કે આપણને થોડુંક ગભરામણ જેવું કહેવાય ને, કે એવડા મોટા આર્ટિસ્ટ જોડે ગાવું. એટલે થોડુંક એવું લાગ્યું હતું, પણ પછી મને કીધું તું મોજથી ગા એમ. વાહે હાથ મૂકીને કીધું કે મોજથી ગા એમ. પછી તો આપણને ડર વયો ગયો. પછી ખૂબ આનંદ કર્યો, ખૂબ આનંદ કર્યો બાપા સાથે. પરસોત્તમ પુરી બાપુ? હા, પરિબાપુ સાથે એમની સાથે 5-6 વાર અવસર મળેલો ગાવાનો. અને હજી પરિબાપુનો 2-3 દિવસ પહેલા જ ફોન આવ્યો હતો કે ખૂબ આનંદ કરાવો છો અને ભજન જાળવી રાખો છો. એ બધા રાજી થાય. પરિબાપુ જેટલા આરાધકો છે ને એ બધા, કારણ કે ભજનને ઈ લોકો એમ કહે છે કે તમે ભજનને આગળ લાવો છો. કારણ કે હવે તો લુપ્ત થતું જાય છે ને, સાચા ભજનો, જૂના ભજનો બધા બહુ લુપ્ત થતા જાય છે. નવી જનરેશન. હા, નવી જનરેશનને જે અમે અમારી મહેનતથી થોડુંક કરીએ છીએ ને, જે જૂના ભજનોને નવા કરીને આપીએ છીએ, એટલે ઈ લોકો ખૂબ રાજી થાય છે. એનો રાજીપાનો કોલ આવ્યો હતો મને કે ખૂબ સારું અને બહુ સરસ એવી રીતે કરીને. એટલે પરિબાપુના ખૂબ આશીર્વાદ છે, ખૂબ આશીર્વાદ છે. સ્ટેજ ઉપરની સૌથી સારી મોમેન્ટ કે ભાઈ આ સ્ટેજ ઉપર આ જગ્યાએ પ્રોગ્રામ હતો ને બહુ મજા આવી, બહુ આનંદ અંદર? હા, એમાં મઢડા આપણે સોનલમાનું ધામ છે, શતાબ્દી મહોત્સવ હતો હમણાં. લગભગ 8 મહિના જેવું થયું હશે, લગભગ 6 મહિના જેવું લગભગ થયું હશે. હા, દિવાળી પર. એટલે ત્યાં શતાબ્દી મહોત્સવ હતો, એટલે તમામ કલાકારો, બધા મોટા કલાકારો. અને પહેલા દિવસે અમે બધા હતા, એટલે રામદાસજી, મનરદાનજી અને પરિબાપુ, આ લોકોનો પહેલો રાઉન્ડ. પછી અમે, હરિભાઈ, રાજદાનભાઈ ગઢવી અને વિશાલભાઈ, અમે 4 જણા બેઠા હતા. એટલે પછી માતાજીની કૃપાથી એક મારું સોંગ વાયરલ થયું, ધડ ધીંગાણે. હા, એ ખૂબ વાયરલ થયું, ત્યાં ગાયેલું મેં. અને ત્યાંથી બહુ સારો, માતાજીના કૃપાથી ખૂબ સારો રિસ્પોન્સ મળેલો. એ સારામાં સારી મોમેન્ટ. સ્ટેજ પર સૌથી ખરાબ મોમેન્ટ ક્યારે બની હોય? ના, માં ખરાબમાં તો કઈ છે નહીં. બધા ભજન વાળાને છે ને લગભગ ખરાબ મોમેન્ટ કઈ થતી જ નથી. એવી કોઈ આપણને કોઈ કહી જાય કે એવું કઈ થતું, કારણ કે ભજન છે ને એ એક એવી વસ્તુ છે ને, એમાં કોઈ ખરાબ વસ્તુ થતી જ નથી. એટલે એવું માતાજીની કૃપાથી અત્યાર સુધીમાં કોઈ ખરાબ કિસ્સો તો બન્યો નથી. અને મને એવી અંદરથી એવી ઈચ્છા છે અને એવો મારો ભાવ છે કે લગભગ એવું બનશે નહીં. કારણ કે ભજન લઈને આલીએ છે ને, એટલે અમને ભજન ઉપર ભરોસો છે, આત્મવિશ્વાસ. હા, ભજનની વાત આત્મવિશ્વાસ તો છે જ, પણ ભજન ઉપર ભરોસો છે કે કઈ નહીં થવા દે એમ. હા, તમારી ગાવાની સ્ટાઇલ બધાથી અલગ પડે, એના પાછળનું કારણ? બસ ઈ તો એક કુદરતી કૃપા છે, ગિરનારી મહારાજના આશીર્વાદ છે. એટલે બધાની અલગ અલગ સ્ટાઇલ હોય છે, બધાની અલગ અલગ રીત હોય છે, બધાનો ઠાઠ અલગ હોય છે.
એમ અમારો પણ ઠાઠી ઈ પ્રમાણે છે. સ્કૂલમાં કોઈ એવો કાંડ કર્યો હોય એવો મિત્રો સાથે? એવો તો કઈ છે નહીં, પણ અમે ભજન કરતા, હમ અમે ખૂબ આનંદ કર્યો છે. ખૂબ મિત્રો જોડે અમારા ધૂન, અમે પહેલા શરૂઆત અમારી ધૂનથી, એટલે અમારા મંડળ ચાલતું, હમ રામ દરબાર મિત્ર મંડળ એવું કરીને ચાલતું, એટલે એમાં ખૂબ આનંદ કર્યો છે. બસ સ્કૂલના તો કઈ કાંડ છે નહીં, બસ આરામથી અમે ભણ્યા અને બસ આનંદ કર્યો. પછી સ્કૂલના મિત્રો હજી છે કે હા, તમારી જોડે? બધાય સાથે જ છે. હમ. હજી સાથે, હજી અહીંયા સુરતમાં ઘણા રહે છે, એમના કોલ આવતા હોય કેમ છે, આમ છે તેમ છે, બસ બધાય એમને જોડાયેલા જ છે. પછી આપણે માનો કે પ્રોગ્રામ હોય આજે, તો આપણે કઈ રીતનું પ્રિકોશન રાખવું ગળા માટે? અચ્છા, ગળા માટે ગળાનું તો એવું છે કે ગરમ પાણી એ એક ફરજિયાત છે, કે સવારે ઉઠો હમ એટલે ગરમ પાણી પી લેવાનું, અને સાંજે સુવો ત્યારે ગરમ પાણી પી લેવાનું, એટલે ગળામાં કઈ પ્રોબ્લેમ થતો નથી. એટલે ખાવા ચાલે. પીવામાં? લતાજી એવું કહેતા કે ગળું છે ને ભગવાનની દેન છે, હમ એ કુદરતી વસ્તુ છે. હમ. ગળાને કોઈ ખાવા પીવાથી કોઈ વસ્તુને કઈ અસર નથી થતી. અસર થાય ખરી, પણ તમારા શરીરને અસર થાય. ગળાને ઈ તો કુદરતી વસ્તુ છે ને, ઈ કે આપણે હોમમેડ તો છે ને, હાથે બનાવી લીધી તો હા. છે નહીં, એટલે ગળાને કઈ થતું નથી. એટલે એવું કઈ મેં અત્યાર સુધીમાં તો ગળાને સાચવું નથી. હમ હું તો બધું ખાઉં છું, બધું પીવું છું, એટલે બધું ખાવા પીવામાં, એટલે આમ સ્ટ્રીટ ફૂડ ને એવું, હા. બસ એવું બધું ખાઈએ છે, કઈ નથી, પ્રોબ્લેમ નથી થતો. તો આપણે રેપિડ ફાયરનો એક રાઉન્ડ, હું તમને સવાલ પૂછું, તમારે ઝડપથી આન્સર આપવાનો એક શબ્દમાં. આઈડલ કોને માનો? આઈડલ અમારે કાનદાસ બાપુ. હમ. ભજન સિવાયનું કોઈ ફેવરેટ કામ? ભજન સિવાય તો મને ગિરનારમાં ફરવાનું બહુ, હિમાલય, ગિરનાર, આવું પર્વત ઉપર ફરવાનો શોખ છે. ફેવરેટ કલાકાર? ફેવરેટ કલાકાર કાનદાસ બાપુ, શૈલેષ મહારાજ, પરસોત્તમ પરી બાપુ, જેટલા ભજન આરાધકો છે બધા મારા ફેવરેટ. પછી ફેવરેટ ભજન તમારું? મારું ફેવરેટ ભજન તો મારા બધા ફેવરેટ જ ભજન છે યાર. એમની એકાદું હોય ને કોઈ કે એના ગાવામાં તમને અંદરથી બહુ ખુશી મળે? હા, એવું છે. અમારે ગગન ગઢ રમવાને હાલો, નિરાશી પદમાં તમે સદા માલો, સવારામ બાબાનું ભજન છે, હમ. એ આપણું ફેવરેટ ભજન છે. પછી ફેવરેટ હિન્દી સોંગ કોઈ? હિન્દી સોંગમાં તો કોઈ ફેવરેટ છે નહીં, બધાય સાંભળીએ પણ એવું ફેવરેટ કોઈ વસ્તુ નથી. પછી ગુજરાતી મૂવીનું સોંગ કે પછી કોઈ ગુજરાતી આલ્બમ સોંગ તમને ગમતું હોય? ગુજરાતી આલ્બમ સોંગમાં તો એવું કઈ છે નહીં, ફેવરેટમાં કોઈ વસ્તુ નથી. તો તમે શું કહેવા માંગો છેલ્લે અમારા મિત્રોને? બસ કાંઈ નહીં, આનંદ કરો અને ભજન સાંભળો. મારું કહેવાનું ઈ જ છે છેલ્લે, કે તમે બધા ભજનને સાંભળો, કારણ કે આ આપણી ધરોહર છે, આપણી આ જૂની પરંપરા છે ને, એને આપણે સાંભળવી જરૂરી છે. આ બીજા ગીત તો આપણે સાંભળીએ જ છીએ, પણ આપણે જે ભજનની પરંપરા, આપણા જે મહાપુરુષોએ જે એમની વાણી જે બનાવી છે, એ લોકોએ એમનું આખું જીવન એમને એમાં સમર્પિત કરી દીધું છે, એનું લોહી રેડ્યું છે એમાં, એમ કહો ને તોય ચાલે, એવી આ બધી મહાપુરુષોની વાણી છે. એટલે ઈ ભજન સાંભળો અને ઉતારો જીવનમાં, નગરું સાંભળવાનું નથી. એટલે એવું થોડું ઘણું કરવું જોઈએ, અમારે કરવું જોઈએ. હું સલાહ તો નથી આપતો કોઈને, એવું કહેતોય નથી. અમારે જેટલા કલાકારો છે એ બધાને એવું કરવું જોઈએ કે ભજન ગાતા હોય તો થોડુંક ભજનને ઉતારવું જરૂરી છે, જેટલા મહાપુરુષોએ આપણે જે કીધું છે એ પ્રમાણે. એટલે બસ લાસ્ટમાં એ જ કહેવાનું કે બધા ભજન સાંભળો, ખૂબ આનંદ કરો અને ખૂબ સપોર્ટ કરતા રહો, એવી વાત છે. પિયુષભાઈ, એમનો ખૂબ ખૂબ આભાર. આટલી નાની ઉંમરમાં જે દેશ વિદેશમાં સારું એવું નામ બનાવ્યું, એવા પિયુષભાઈ જે સંતવાણી પીરસે છે, નકર એના પાસે ઘણો મોકો હોય કે ભાઈ આપણે હા, બધું બધું ગાઈ શકીએ, કેમ નહીં, પોપ્યુલારિટી માટે ગમે એ કરી શકે, કરી શકીએ. પણ તેમ છતાં તેમણે આ જનરેશન, આ સમય કે તેમણે સંતવાણી પસંદ કરી, તો તેમનો ખૂબ ખૂબ આભાર કે જે આજની જનરેશનને આગળ વધારવામાં સપોર્ટ કરે છે અને સંતવાણી પીરસે. તો તમે આવ્યા, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. ધન્યવાદ.